સોમવાર ચિંતન. આજનો આપણો વિષય છે ધર્મગ્રંથો કે ધાર્મિક સાહિત્ય વાંચવા અંગે. ધર્મગ્રંથો કે ધાર્મિક સાહિત્ય વાંચીએ ત્યારે તેમાંથી ભાષા સમૃદ્ધિ નહીં પણ સત્ય શોધવાનું રાખીએ. જે ભાવ અને હેતુથી લખાણ લખાયું હોય તે ભાવથી અને સમજથી તેને વાંચીએ. આ સાહિત્યમાં આપણે વાણીની સૂક્ષ્મતા શોધવાને બદલે આપણા આત્માને પોષક શું છે તે લક્ષ્યમાં રાખીએ. આપણે મહાન અને રહસ્યમય ગ્રંથો વાંચીએ તે સાથે એટલા જ સાદા અને ભક્તિપૂર્ણ ધર્મ પુસ્તકો પણ વાંચીએ. લેખક કોણ છે તેની મોટાઈ કે તેના જ્ઞાનથી અને તેની વિશાળ બુદ્ધિથી અંજાઈ જવાને બદલે તટસ્થતાથી વાંચીએ. પુસ્તકના લખનાર તો આજે છે, કાલે નથી, પણ ઈશ્વરની જે વાણી છે તે અમર છે તેનો ખ્યાલ રાખીએ. પુસ્તકમાં શું લખ્યું છે તે તરફ ધ્યાન આપીએ. ધર્મ પુસ્તકના વાંચન દ્વારા ઈશ્વર આપણી સાથે અનેક રીતે વાતો કરે છે. ધર્મ પુસ્તકના વાંચન દ્વારા ઈશ્વર આપણી સાથે અનેક રીતે વાતો કરે છે. તેનું સ્વસ્થ ચિત્તે શ્રવણ કરીએ. જો આપણે ધર્મગ્રંથ બાઇબલ કે અન્ય ધાર્મિક સાહિત્યના વાંચનમાંથી ફાયદો મેળવવો હોય તો જે કંઈ વાંચીએ તે બધું નમ્રતાથી, શુદ્ધ ભાવથી અને વિશ્વાસપૂર્વક વાંચીએ. એ વાંચીને વિદ્વાન કે જ્ઞાની દેખાવાના મોહમાં પડીએ નહીં. ધર્મગ્રંથનું વાંચન આપણને ઉર્ધ્વ સ્થિતિમાં લઈ જાય છે. ધર્મગ્રંથનું વાંચન આપણને ઉર્ધ્વ સ્થિતિમાં લઈ જાય છે. આવું વાંચન મનુષ્યને પૂર્ણ બનાવે છે. ધાર્મિક પુસ્તકો આપણા ઘરની જે આલમારી છે એની શોભા છે. આપણા વાંચન દ્વારા આપણું વ્યક્તિત્વ ઘડાય છે અને આપણું મૂલ્યાંકન થાય છે. આમેન.